નમસ્કાર મિત્રો, મારું નામ રોશની છે અને આજે હું તમારી સામે મારી જિંદગીનું એ સત્ય રાખવા જઈ રહી છું જેને મેં વર્ષો સુધી મારા દિલમાં દબાવી રાખ્યું હતું. દર મહિનાની પહેલી તારીખે મારા પતિ તેમની બહેનના નામે 35,000 રૂપિયા ટ્રાન્સફર કરતા હતા અને હું ચૂપચાપ જોતી રહેતી હતી, કારણ કે મને લાગતું હતું કે કદાચ પરિવારની મદદ કરવી આપણી ફરજ છે. પરંતુ જ્યારે હું પોતે તેમની બહેનને મળવા ગઈ અને જે સત્ય મારી સામે આવ્યું તેણે મારી આખી દુનિયા જ બદલી નાખી. આજે હું તમને એ વાર્તા સંભળાવીશ જે દરેક એ સ્ત્રીને સાંભળવી જોઈએ, જે ચૂપચાપ બધું સહન કરતી રહે છે અને પોતાના સવાલોને પોતાની અંદર જ દબાવી લે છે. મિત્રો, વાર્તામાં આગળ વધતા પહેલાં બસ એક નાની વિનંતી. હું દરરોજ ખૂબ મહેનત કરીને તમારા માટે આવી સાચી અને દિલને સ્પર્શી જાય તેવી વાર્તાઓ લઈને આવું છું. જો તમને મારું કામ સારું લાગી રહ્યું હોય તો કૃપા કરીને નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવીને મારો સાથ આપો અને જો વાર્તા પસંદ આવી રહી હોય તો એક લાઈક અને કોમેન્ટ તમારો પ્રેમ બતાવવાનો સૌથી સુંદર રસ્તો છે. હવે ચાલો આગળ વધીએ વાર્તામાં. મારા લગ્નને આજે 25 વર્ષ થઈ ચૂક્યા છે અને જો કોઈ મને પૂછે છે મારી લગ્ન જીવન કેવું ચાલી રહ્યું છે તો હું કહીશ કે સારું રહ્યું. મારા પતિ રાજેશ એક સીધા સાદા માણસ છે જે પોતાના પરિવારનો ખૂબ ખ્યાલ રાખે છે અને અમારા 2 બાળકો છે જે હવે મોટા થઈ ગયા છે અને પોતપોતાની જિંદગીમાં વ્યસ્ત છે. અમારા લગ્ન કોઈ ફિલ્મી રોમાંચવાળા ન હતા, પરંતુ એક સાધારણ ઘરની સાધારણ વાર્તા હતી જ્યાં બંને લોકો એકબીજાને સમજતા હતા અને સાથે ચાલતા હતા. પરંતુ દરેક સંબંધમાં કંઈક ને કંઈક એવું હોય છે જે તમને અંદરથી કોરી ખાય છે અને તમે ઈચ્છીને પણ તેના વિશે વાત નથી કરી શકતા, કારણ કે ડર લાગે છે કે ક્યાંક સંબંધમાં તિરાડ ન આવી જાય. મારી સાથે પણ કંઈક એવું જ થયું હતું અને તે હતું દર મહિને મારા પતિ દ્વારા તેમની બહેનને મોકલવામાં આવતા પૈસા. લગ્નના શરૂઆતમાં વર્ષોમાં મને આના વિશે વધારે ખબર ન હતી, કારણ કે તે સમયે અમે બંને નોકરી કરતા હતા અને ઘરનો ખર્ચ મળીને ચલાવતા હતા. રાજેશ પોતાના પૈસાનું શું કરે છે તેમાં હું ક્યારેય દખલ નહોતી આપતી, કારણ કે મને લાગતું હતું કે તેમને પણ પોતાની આઝાદી જોઈએ અને જો તે પોતાના પરિવારની મદદ કરી રહ્યા છે તો તેમાં ખરાબ શું છે. પરંતુ ધીમે ધીમે જેમ જેમ વર્ષ વીતતા ગયા અને અમારી જવાબદારીઓ વધતી ગઈ અને અહેસાસ થવા લાગ્યો કે આ પૈસા ફક્ત 1-2 મહિના માટે નહીં પરંતુ સતત જઈ રહ્યા છે. પહેલીવાર મને આનો અંદાજ ત્યારે આવ્યો જ્યારે અમારા દીકરાના ભણતર માટે અમારે એજ્યુકેશન લોન લેવી પડી હતી. તે સમયે મેં રાજેશને પૂછ્યું હતું કે શું આપણે આપણી બચતમાંથી થોડા પૈસા વાપરી શકીએ છીએ, તો તેમણે કહ્યું હતું કે આપણી પાસે એટલી બચત નથી અને આપણે લોન જ લેવી પડશે. મને ખૂબ નવાઈ લાગી હતી, કારણ કે રાજેશનો પગાર સારો એવો હતો અને હું પણ કમાઈ રહી હતી, તો પછી આપણી પાસે બચત કેમ ન હતી? તે સમયે મેં આ વાતને વધારે મહત્ત્વ ન આપ્યું અને વિચાર્યું કે કદાચ કોઈ બીજા ખર્ચા હશે જેના વિશે મને ખબર નથી. પરંતુ મારા મનમાં એક સવાલ જરૂર ઉઠ્યો હતો જેને મેં દબાવી દીધો હતો. પછી એક દિવસની વાત છે જ્યારે હું ઘરનું કબાટ સાફ કરી રહી હતી અને મને રાજેશની જૂની ડાયરી મળી જેમાં તેમણે થોડા ખર્ચાઓનો હિસાબ લખેલો હતો. મેં વિચાર્યું કે ચાલો જોઈ લઉં છું કે અમારા પૈસા ક્યાં જઈ રહ્યા છે અને કદાચ હું થોડી બચતની રીતો કાઢી શકું. જ્યારે મેં તે ડાયરી ખોલી તો હું જે જોઈ રહી હતી તેના પર મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો. દર મહિને એક નક્કી રકમ તેમની બહેનના નામે લખેલી હતી અને આ સિલસિલો
છેલ્લા 10 વર્ષથી ચાલી રહ્યો હતો. મેં જલ્દી હિસાબ લગાવ્યો અને જોયું કે આ 10 વર્ષમાં લગભગ 40 લાખ રૂપિયાથી વધારેની રકમ તેમની બહેનને મોકલવામાં આવી હતી. મારા હાથમાંથી તે ડાયરી છૂટી ગઈ અને હું ત્યાં જ જમીન પર બેસી ગઈ. મારા મગજમાં તોફાન ચાલી રહ્યું હતું અને હું વિચારી રહી હતી કે આ શું થઈ રહ્યું છે. 40 લાખ રૂપિયા તે રકમ હતી જેનાથી અમે અમારા ઘરની પૂરી લોન ચૂકવી શકતા હતા, કે પછી બાળકોના ભણતર માટે સારી બચત કરી શકતા હતા, કે પછી અમે અમારા ગટપણ માટે કંઈક જમા કરી શકતા હતા. પરંતુ તે બધા પૈસા એક જગ્યાએ જઈ રહ્યા હતા અને મને આના વિશે કંઈ ખબર ન હતી. હું ઉઠી અને ડાયરીને પાછી એ જ જગ્યાએ મૂકી દીધી અને વિચારવા લાગી કે હવે મારે શું કરવું જોઈએ. શું મારે રાજેશ સાથે આ વિશે વાત કરવી જોઈએ કે પછી ચૂપ રહેવું જોઈએ. તે દિવસ પછીથી હું બેચેન રહેવા લાગી અને મારા મનમાં જાતના સવાલો ઉઠવા લાગ્યા. રાજેશની બહેનનું નામ સવિતા હતું અને તે અમારાથી લગભગ 300 કિલોમીટર દૂર એક નાના શહેરમાં રહેતી હતી. લગ્ન પછી હું તેને ફક્ત 2-3 વાર જ મળી હતી અને તે પણ કોઈ લગ્ન કે તહેવારના પ્રસંગે. તે દેખાવમાં એક સાધારણ ઘરેલું સ્ત્રી લાગતી હતી અને તેના પતિનું કોઈ નાનું મોટું કામ હતું. રાજેશે મને જણાવ્યું હતું કે તેમની બહેનની આર્થિક સ્થિતિ સારી નથી, એટલે તે તેની મદદ કરે છે અને મેં પણ ક્યારેય આના પર કોઈ સવાલ નહોતો ઉઠાવ્યો, કારણ કે મને લાગતું હતું કે પોતાના ભાઈ બહેનની મદદ કરવી તો યોગ્ય જ છે. પરંતુ હવે જ્યારે મને ખબર પડી હતી કે આ મદદ કોઈ નાની મોટી નહીં, પરંતુ દર મહિને 35,000 રૂપિયાની હતી અને 10 વર્ષોથી સતત જઈ રહી હતી, તો મારા મનમાં સવાલ ઉઠવા સ્વાભાવિક હતા. હું વિચારી રહી હતી કે આખરે આટલા વર્ષોથી તેમને પૈસાની જરૂર કેમ પડી રહી છે અને શું તેમની સ્થિતિમાં કોઈ સુધારો નથી આવ્યો. હું એ પણ વિચારી રહી હતી કે રાજેશે મારાથી આટલી મોટી વાત કેમ છુપાવી, અને જો આ આટલું જરૂરી હતું તો તેમણે મને વિશ્વાસમાં કેમ ન લીધી. શું તેમને લાગતું હતું કે હું આનો વિરોધ કરીશ કે પછી તેમને મારા પર ભરોસો ન હતો. ઘણા દિવસો સુધી હું આ અવઢમાં રહી અને ઘણીવાર મેં વિચાર્યું કે હું રાજેશ સાથે આ વિશે વાત કરું, પરંતુ પછી ડરી જતી હતી કે ક્યાંક તે ખરાબ ન માની જાય કે પછી અમારા વચ્ચે કોઈ ઝઘડો ન થઈ જાય. હું નહોતી ઈચ્છતી કે અમારા સંબંધમાં કોઈ કડવાશ આવે અને એટલે જ હું ચૂપ રહેતી હતી. પરંતુ ચૂપ રહેવું પણ તો એક સજા છે ને. જ્યારે તમારા મનમાં તોફાન ચાલી રહ્યું હોય અને તમે કોઈને કંઈ કહી ન શકો. હું રાત્રે સૂઈ નહોતી શકતી અને વારંવાર એ જ સવાલ મારા મગજમાં ફરતા રહેતા હતા કે આખરે સત્ય શું છે અને કેમ આ બધું થઈ રહ્યું છે. એક દિવસ મેં હિંમત કરીને રાજેશને ખૂબ જ હળવાશથી પૂછ્યું કે તારી બહેન કેવી છે અને તેના પરિવારની હાલત કેવી છે. રાજેશે કહ્યું કે તે ઠીક છે અને તેના પતિનું કામ ઠીક ચાલી રહ્યું છે. પછી મેં પૂછ્યું કે શું તેમને કોઈ વસ્તુની જરૂર છે, તો રાજેશે કહ્યું કે ના, બધું ઠીક છે. મેં થોડી વધુ હિંમત એકઠી કરી અને પૂછ્યું કે શું તું ક્યારેક તેમની આર્થિક મદદ કરે છે. આ સાંભળતા જ રાજેશનો ચહેરો કડક થઈ ગયો અને તેમણે કહ્યું કે હા, હું કરું છું, અને આમાં તને કોઈ તકલીફ છે કે શું. મેં જલ્દીથી કહ્યું કે ના, હું તો બસ એમ જ પૂછી રહી હતી, કોઈ તકલીફ નથી. પરંતુ રાજેશનો ટોન મને વાગી ગયો હતો અને મને લાગ્યું કે કદાચ મેં કંઈક ખોટું પૂછી લીધું છે. તેમણે મને કહ્યું કે જો રોશની મારી બહેન છે અને હું તેની મદદ કરું છું, આ મારી ફરજ છે અને હું નથી ઈચ્છતો કે તું આ વિશે કોઈ સવાલ કરે. મને ખૂબ ખરાબ લાગ્યું હતું તે વખતે, કારણ કે
મેં કોઈ ખોટો સવાલ નહોતો કર્યો. બસ એક પત્ની હોવાને નાતે જાણવા માંગતી હતી કે અમારા પૈસા ક્યાં જઈ રહ્યા છે. પરંતુ રાજેશનું વર્તન એવું હતું જાણે મેં કોઈ અપરાધ કરી દીધો હોય. તે દિવસ પછી મેં ફરી ક્યારેય આ વિશે તેમની સાથે વાત ન કરી અને બધું પહેલાંની જેમ ચાલતું રહ્યું. પરંતુ મારા મનની બેચેની ઓછી ન થઈ, પરંતુ વધુ વધતી ગઈ. હું જોતી હતી કે દર મહિનાની પહેલી તારીખે રાજેશ પોતાના ફોન પર કંઈક કરતા હતા અને પછી મને ખબર હતી કે તે પૈસા ટ્રાન્સફર કરી રહ્યા છે. ક્યારેક હું વિચારતી હતી કે કાશ હું પણ કંઈક કરી શકતી કે પછી આ વિશે ખોલીને વાત કરી શકતી. પરંતુ મારી હિંમત નહોતી થતી. હું એક પારંપરિક ઘરમાંથી હતી જ્યાં અમને શીખવાડવામાં આવ્યું હતું કે પતિ જે કરે તે સાચું હોય છે અને પત્નીએ સવાલ ન કરવા જોઈએ. પરંતુ હવે હું મોટી થઈ ચૂકી હતી અને મને સમજાઈ રહ્યું હતું કે આ વિચારસરણી સાચી નથી અને દરેક સંબંધમાં ખુલ્લાપણું હોવું જોઈએ. ધીમે ધીમે સમય વીતતો ગયો અને અમારા બાળકો મોટા થતા ગયા. અમારા દીકરાએ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો અને હવે તે એક સારી કંપનીમાં કામ કરી રહ્યો હતો અને અમારી દીકરીએ મેડિકલનો અભ્યાસ કર્યો હતો અને તે પણ પોતાના કરિયરમાં સેટલ થઈ ગઈ હતી. બંને બાળકોના ભણતરમાં અમે ખૂબ પૈસા ખર્ચ કર્યા હતા અને ઘણીવાર અમારે દેવું પણ લેવું પડ્યું હતું. જ્યારે પણ હું જોતી હતી કે તેમને પૈસાની તંગી થઈ રહી છે તો મારા મનમાં એ જ સવાલ આવતો હતો કે જો તે 40 લાખ રૂપિયા અમારી પાસે હોત તો અમારી જિંદગી કેટલી સરળ થઈ જાત. એક દિવસ મારી સહેલી મીના મારા ઘરે આવી હતી અને અમે બંને ચા પીતા વાતો કરી રહ્યા હતા. વાતોમાં તેણે મને પૂછ્યું કે રોશની, તું થોડી પરેશાન લાગી રહી છે, શું વાત છે? હું પહેલાં તો ટાળી ગઈ, પરંતુ પછી મેં વિચાર્યું કે કદાચ મીના સાથે વાત કરવાથી મને થોડી રાહત મળે અને મેં તેને પૂરી વાત જણાવી દીધી. મીનાએ મારી વાત ધ્યાનથી સાંભળી અને પછી કહ્યું કે રોશની, તારે આ વિશે સત્ય જાણવું જોઈએ કારણ કે આ તારી જિંદગીનો સવાલ છે. તેણે કહ્યું કે હોઈ શકે છે કે તારી નણંદને સાચે જ જરૂર હોય, પરંતુ એ પણ હોઈ શકે છે કે વાત કંઈક બીજી જ હોય. તેણે મને સલાહ આપી કે હું જાતે જઈને મારી નણંદને મળું અને જોઉં કે તેમની અસલી સ્થિતિ શું છે. મીનાની વાત મને સાચી લાગી અને મેં વિચાર્યું કે આ કદાચ મારે આવું કરવું જોઈએ. પરંતુ પછી મને ડર પણ લાગી રહ્યો હતો કે જો મેં આવું કર્યું તો રાજેશને ખબર પડી ગઈ તો તે શું વિચારશે. પરંતુ પછી મેં વિચાર્યું કે હું તેમની બહેનને મળવા જઈ રહી છું, આમાં ખોટું શું છે? અને જો રાજેશને વાંધો છે તો તે પોતે કેમ નથી મને ત્યાં લઈ જતા. મેં નક્કી કર્યું કે હું આવતા અઠવાડિયે એક બહાનું બનાવીને મારી નણંદના શહેરે જઈશ અને જાતે જોઈશ કે સત્ય શું છે. આ નિર્ણય મારા માટે ખૂબ મુશ્કેલ હતો કારણ કે હું ક્યારેય રાજેશથી કંઈ છુપાવતી ન હતી. પરંતુ આ વખતે મને લાગ્યું કે મારે આ કરવું જ પડશે. આવતા સોમવારે મેં રાજેશને કહ્યું કે મારે મારી સહેલીને ત્યાં જવું છે જે બીજા શહેરમાં રહે છે અને હું 2 દિવસ માટે જઈ રહી છું. રાજેશે કહ્યું કે ઠીક છે, તું જઈ શકે છે અને સાચવીને જજે. મેં મારી બેગ પેક કરી અને સવારમાં ઘરેથી નીકળી ગઈ. પરંતુ હું મારી સહેલીના ત્યાં નહીં પરંતુ મારી નણંદના શહેર તરફ જઈ રહી હતી. રસ્તે આખા મારા મનમાં જાતના વિચારો આવી રહ્યા હતા અને હું વિચારી રહી હતી કે હું ત્યાં જઈને શું જોઈશ અને શું ખબર પડશે. મને ગભરાહટ પણ થઈ રહ્યો હતો અને ઉત્સુકતા પણ હતી. 3 કલાકની મુસાફરી પછી હું તે શહેરમાં પહોંચી જ્યાં મારી નણંદ રહેતી હતી. મારી પાસે તેમનું સરનામું હતું જે મેં રાજેશની ડાયરીમાંથી નોટ કર્યું હતું. મેં એક રિક્ષા લીધી અને ડ્રાઈવરને તે સરનામું જણાવ્યું.
રિક્ષાવાળો મને શહેરના એક સારા વિસ્તારમાં લઈ ગયો અને એક મોટા ઘરની સામે ઊભો રહ્યો. હું રિક્ષામાંથી ઉતરી અને તે ઘરને જોવા લાગી. આ એક 3 માળનો બંગલો હતો, જેની સામે એક મોટો બગીચો હતો અને ગેટ પર એક ચોકીદાર બેઠો હતો. અને મારી આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે શું હું સાચી જગ્યાએ આવી છું. મેં ચોકીદારને પૂછ્યું કે શું અહીં સવિતાજી રહે છે, અને તેણે કહ્યું કે હા, આ એમનું જ ઘર છે. મેં મારું નામ જણાવ્યું અને કહ્યું કે હું તેમની ભાભી છું. ચોકીદારે અંદર ફોન કર્યો અને પછી મને અંદર જવા દીધી. હું ગેટની અંદર ગઈ અને જોયું કે ઘરની બહાર 2 ગાડીઓ ઊભી હતી અને આખું ઘર ખૂબ જ શાનદાર રીતે બનેલું હતું. મારા પગ ધ્રુજી રહ્યા હતા અને હું વિચારી રહી હતી કે આ શું થઈ રહ્યું છે. મેં દરવાજાની ઘંટડી વગાડી અને થોડીવાર પછી એક નોકરાણીએ દરવાજો ખોલ્યો અને મને અંદર બોલાવી. ઘરની અંદરનું દૃશ્ય જોઈને મારી આંખો ફાટી રહી ગઈ. મોટો ડ્રોઈંગ રૂમ, જેમાં મોંઘા સોફા અને ફર્નિચર રાખેલા હતા. દિવાલો પર કિંમતી પેઇન્ટિંગ્સ લાગેલી હતી અને આખું ઘર એસીથી ઠંડુ હતું. હું ત્યાં જ ઊભી બધું જોઈ રહી હતી કે ત્યારે જ ઉપરથી સાડીઓનો અવાજ આવ્યો અને મારી નણંદ સવિતા નીચે ઉતરતી દેખાઈ. તે ખૂબ ફેશનેબલ કપડામાં હતી અને તેના હાથોમાં સોનાની બંગડી ચમકી રહી હતી. તેણે મને જોઈ તો પહેલાં તો ચોંકી ગઈ, પરંતુ પછી હસતા હસતા આગળ વધી અને બોલી કે અરે ભાભી, તમે અહીં કેવી રીતે અચાનક આવી ગયા? ભાઈએ તો કંઈ જણાવ્યું જ ન હતું. મેં કહ્યું કે હું નજીકમાં જ હતી તો વિચાર્યું કે ચાલ તને મળી લઉં છું. સવિતાએ મને બેસવા કહ્યું અને નોકરાણીએ ચા લાવવાનો ઓર્ડર આપ્યો. હું સોફા પર બેસી ગઈ, પરંતુ મારું મગજ ઝડપથી કામ કરી રહ્યું હતું. હું વિચારી રહી હતી કે આ કેવું ઘર છે અને આ કેવી જિંદગી છે. જો સવિતાની હાલત આટલી સારી છે તો પછી રાજેશ તેમને દર મહિને 35,000 રૂપિયા કેમ મોકલે છે? સવિતા બેસી ગઈ અને મને પૂછવા લાગી કે ભાભી, તમે કેમ છો અને બાળકો કેમ છે? હું તેમની સાથે વાતો કરી રહી હતી, પરંતુ મારું પૂરું ધ્યાન ઘર તરફ હતું અને હું દરેક વસ્તુને ધ્યાનથી જોઈ રહી હતી. ચા આવી ગઈ અને અમે બંને ચા પીતા પીતા વાતો કરવા લાગ્યા. મેં વાતોમાં પૂછ્યું કે તારી જિંદગી કેવી ચાલી રહી છે અને તારા પતિનું કામ કેવું છે? સવિતાએ મોટા આરામથી કહ્યું કે ભાભી, ભગવાનની મહેરબાની છે, બધું ખૂબ સારું ચાલી રહ્યું છે. મારા પતિનો બિઝનેસ ખૂબ સારો ચાલી રહ્યો છે અને અમે ગયા વર્ષે જ આ નવું ઘર બનાવડાવ્યું છે. મેં પૂછ્યું કે વાહ, ખૂબ સારું છે, તો તને કોઈ પરેશાની તો નથી ને? સવિતાએ કહ્યું કે ના ભાભી, હવે તો કોઈ પરેશાની નથી. પહેલાં થોડી મુશ્કેલી હતી, પરંતુ હવે બધું ઠીક છે. મેં પૂછ્યું કે એટલે પહેલાં શું થયું હતું? સવિતાએ ખૂબ જ સામાન્ય રીતે કહ્યું કે અરે ભાભી, તમને તો ખબર જ હશે કે ભાઈ હંમેશા મારી મદદ કરતા રહ્યા છે. મેં કહ્યું કે હા, મને ખબર છે, પરંતુ હવે તો તને તેમની મદદની જરૂર નહીં હોય ને, જ્યારે તારો પોતાનો બિઝનેસ આટલો સારો ચાલી રહ્યો છે. સવિતાએ હસતા હસતા કહ્યું કે ભાભી, ભાઈ તો હંમેશા મને પૈસા મોકલે છે અને હું પણ લઈ લઉં છું, કારણ કે આખરે ભાઈનો હક છે. હું આ સાંભળીને સ્તબ્ધ રહી ગઈ અને મને સમજાઈ નહોતું રહ્યું કે હું શું સાંભળી રહી છું. મેં પૂછ્યું કે એટલે હજી પણ તે તને પૈસા મોકલે છે? સવિતાએ ખૂબ જ બેફિકરાઈથી કહ્યું કે હા ભાભી, દર મહિને ભાઈ પૈસા મોકલે છે અને હું તેમને ક્યારેય ના નથી પાડતી, કારણ કે તે મારા ભાઈ છે અને મારા માટે કંઈ પણ કરવા તૈયાર રહે છે. મને ગુસ્સો આવી રહ્યો હતો, પરંતુ હું મારી જાતને સંભાળી રહી હતી, કારણ કે હું નહોતી ઈચ્છતી કે સવિતાને ખબર પડે કે મને આ વિશે કંઈ ખબર જ નથી. મેં પૂછ્યું કે તું તે પૈસાનું શું કરે છે? સવિતાએ કહ્યું કે ભાભી,
ક્યારેક હું તે પૈસાથી કંઈક ખરીદી લઉં છું તો ક્યારેક બચાવી લઉં છું. જુઓ ને, ગયા મહિને જ મેં એક નવું ફ્રીજ લીધું હતું. એ જ પૈસાથી. હું વિચારી રહી હતી કે આ સ્ત્રી આટલી બેશરમીથી કેવી રીતે બોલી રહી છે, જ્યારે તેના ઘરમાં બધું જ છે અને તને કોઈ વસ્તુની અછત નથી. મેં પૂછ્યું કે શું તારા પતિને ખબર છે કે ભાઈ તને પૈસા મોકલે છે? સવિતાએ કહ્યું કે હા, તેમને ખબર છે અને તે પણ કહે છે કે ભાઈ આટલા સારા છે કે આપણો ખ્યાલ રાખે છે. હું વધુ ન સાંભળી શકી અને મેં કહ્યું કે સવિતા, હું જાઉં છું, મારે જવું છે. સવિતાએ કહ્યું કે અરે ભાભી, આટલી જલ્દી કેમ જવાનું? જમવાનું ખાઈને જજો. પરંતુ મેં કહ્યું કે ના, મારે જવું છે અને હું ઉઠીને બહાર તરફ ચાલી નીકળી. સવિતા મને દરવાજા સુધી મૂકવા આવી અને બોલી કે ભાભી, બીજી વાર આરામથી આવજો અને થોડા દિવસ રોકાજો. મેં માથું હલાવ્યું અને ત્યાંથી નીકળી ગઈ. બહાર આવીને મેં એક રિક્ષા લીધી અને બસ સ્ટેન્ડ તરફ ચાલી નીકળી. રસ્તે આખા હું રડતી રહી અને મારું દિલ તૂટી રહ્યું હતું. હું વિચારી રહી હતી કે કેવી રીતે રાજેશે મારાથી આ બધું છુપાવ્યું અને કેવી રીતે તેમની બહેન આટલી બેશરમીથી અમારા પૈસા લઈ રહી હતી જ્યારે તેને કોઈ વસ્તુની જરૂર ન હતી. હું વિચારી રહી હતી કે જો તે 40 લાખ રૂપિયા અમારી પાસે હોત તો અમે અમારા બાળકો માટે કેટલું બધું કરી શકતા હતા અને અમારે દેવું ન લેવું પડત. મને ગુસ્સો પણ આવી રહ્યો હતો અને દુઃખ પણ થઈ રહ્યું હતું. હું સમજી નહોતી શકતી કે હવે મારે શું કરવું જોઈએ. શું મારે રાજેશ સાથે આ વિશે વાત કરવી જોઈએ કે પછી ચૂપ રહેવું જોઈએ? પરંતુ આ વખતે મેં નક્કી કરી લીધું હતું કે હું ચૂપ નહીં રહું અને રાજેશ સાથે ચોખ્ખી વાત કરીશ. બીજે દિવસે હું ઘરે પાછી આવી ગઈ અને રાજેશે પૂછ્યું કે તારી સહેલી સાથે મુલાકાત કેવી રહી? તો મેં કહ્યું કે સારી રહી. તે દિવસે મેં રાજેશને કંઈ ન કહ્યું કારણ કે હું વિચારી રહી હતી કે મારે સાચા સમયની રાહ જોવી જોઈએ. થોડા દિવસ વીતી ગયા અને પછી મહિનાની પહેલી તારીખ આવી ગઈ. હું જાણતી હતી કે આજે રાજેશ ફરીથી સવિતાને પૈસા મોકલશે. સાંજે જ્યારે રાજેશ ઘરે આવ્યા તો મેં જોયું કે તે પોતાના ફોન પર કંઈક કરી રહ્યા હતા અને મને ખબર હતી કે તે પૈસા ટ્રાન્સફર કરી રહ્યા છે. મેં હિંમત એકઠી કરી અને તેમની પાસે જઈને બોલી કે મારે તારી સાથે કંઈક વાત કરવી છે. રાજેશે ફોન મૂક્યો અને પૂછ્યું કે શું વાત છે? મેં કહ્યું કે હું ગયા અઠવાડિયે તારી બહેનને મળવા ગઈ હતી. આ સાંભળતા જ રાજેશનો ચહેરો કડક થઈ ગયો અને તેમણે પૂછ્યું કે તું ત્યાં કેમ ગઈ હતી અને મને જણાવ્યું કેમ નહીં? મેં કહ્યું કે હું જાણવા માંગતી હતી કે તું તેમને દર મહિને પૈસા કેમ મોકલે છે અને તેમની અસલી હાલત શું છે. રાજેશે કહ્યું કે તને આની શું જરૂર હતી અને તે મારી રજા કેમ ન લીધી? મેં કહ્યું કે રાજેશ, હું તારી પત્ની છું અને મને એ જાણવાનો હક છે કે અમારા પૈસા ક્યાં જઈ રહ્યા છે. મેં તેમને પૂછ્યું કે તે મને કેમ ન જણાવ્યું કે તું આટલા વર્ષોથી તારી બહેનને દર મહિને આટલા પૈસા મોકલી રહ્યો છે. રાજેશે કહ્યું કે મેં તને જણાવ્યું હતું કે હું તેની મદદ કરું છું. મેં કહ્યું કે હા, તે જણાવ્યું હતું, પરંતુ તે એ નહોતું જણાવ્યું કે તું દર મહિને 35,000 રૂપિયા મોકલે છે અને આ સિલસિલો છેલ્લા 10 વર્ષથી ચાલી રહ્યો છે. મેં તેમને કહ્યું કે તને ખબર છે કે આ 10 વર્ષમાં કેટલા પૈસા ગયા છે? 40 લાખ રૂપિયાથી વધારે. રાજેશ ચૂપ રહ્યા અને તેમણે કોઈ જવાબ ન આપ્યો. મેં આગળ કહ્યું કે રાજેશ, હું તારી બહેનના ઘરે ગઈ હતી અને મેં જોયું કે તેમની પાસે બધું જ છે. તે એક મોટા બંગલામાં રહે છે. તેમની પાસે 2 ગાડીઓ છે અને નોકર ચાકર છે. તેમના પતિનો બિઝનેસ ખૂબ સારો ચાલી રહ્યો છે અને તેમની કોઈ વસ્તુની અછત નથી. તો પણ તું તેમને દર મહિને પૈસા મોકલે છે કેમ? રાજેશે કહ્યું કે તે મારી બહેન છે અને હું તેની મદદ કરું છું. આમાં ખોટું શું છે?
મેં કહ્યું કે મદદ કરવામાં કંઈ ખોટું નથી, પરંતુ જ્યારે મદદની જરૂર ન હોય તો પણ આપતા રહેવું એ ખોટું છે. મેં તેમને કહ્યું કે તારી બહેને પોતે મને જણાવ્યું કે તે તારા પૈસાથી ફાલતુ વસ્તુઓ ખરીદે છે અને બચાવી લે છે. રાજેશને ગુસ્સો આવી ગયો અને તેમણે કહ્યું કે તને ત્યાં જવાની શું જરૂર હતી અને તે મારા પરિવાર વિશે જાસૂસી કેમ કરી? મને પણ ગુસ્સો આવી ગયો અને મેં કહ્યું કે જાસૂસી નથી કરી, મેં બસ મારા હકની વાત પૂછી છે. મેં તેમને કહ્યું કે આ અમારા પૈસા છે અને મને એ જાણવાનો હક છે કે તે ક્યાં જઈ રહ્યા છે. મેં તેમને પૂછ્યું કે જ્યારે અમારા દીકરાના ભણતર માટે અમારે લોન લેવી પડી હતી ત્યારે તે મને કેમ ન કહ્યું કે આપણી પાસે બચત નથી, જ્યારે તું દર મહિને તારી બહેનને આટલા પૈસા મોકલી રહ્યો હતો. મેં તેમને પૂછ્યું કે શું તારા માટે તારી બહેનની ફાલતુ ખર્ચી અમારા દીકરાના ભણતરથી વધારે જરૂરી હતી? રાજેશ પાસે કોઈ જવાબ ન હતો અને તે ચૂપચાપ ઊભા રહ્યા. મેં તેમને કહ્યું કે રાજેશ, હું તારી પાસે માત્ર એટલું ઈચ્છું છું કે તું મને સાચું જણાવ અને હવેથી કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં મારી સાથે વાત કર. મેં તેમને કહ્યું કે જો તું તારી બહેનને મદદ કરવા માંગતો હોય તો કર, પરંતુ એક મર્યાદામાં અને જ્યારે જરૂર હોય ત્યારે જ. મેં તેમને કહ્યું કે આપણે આપણા બાળકો વિશે પણ વિચારવું જોઈએ અને આપણા ભવિષ્ય વિશે પણ. રાજેશે ધીમેથી કહ્યું કે મને માફ કરી દે, મને ખબર ન હતી કે તને આટલું ખરાબ લાગશે. મેં કહ્યું કે રાજેશ, ખરાબ એટલે લાગી રહ્યું છે કારણ કે તે મારાથી છુપાવ્યું અને મારા પર ભરોસો ન કર્યો. જો તે શરૂઆતમાં જ મને જણાવી દીધું હોત તો કદાચ આપણે મળીને કોઈ રસ્તો કાઢી લેત, પરંતુ તે આ બધું મારાથી છુપાવ્યું અને તારી મરજીથી બધું કર્યું. મેં તેમને કહ્યું કે એક સંબંધમાં ભરોસો અને ખુલ્લાપણું સૌથી જરૂરી છે અને જો તે નથી તો સંબંધ નબળો થઈ જાય છે. રાજેશે કહ્યું કે તું સાચું કહી રહી છે અને મારે તને જણાવવું જોઈતું હતું. તેમણે કહ્યું કે અસલમાં મને ડર હતો કે તું ના પાડી દઈશ એટલે મેં છુપાવ્યું. મેં કહ્યું કે રાજેશ, જો તે મારી સાથે વાત કરી હોત તો કદાચ હું સમજી જાત, પરંતુ તે મને મોકો જ ન આપ્યો. મેં તેમને કહ્યું કે હવે હું ઈચ્છું છું કે તું તારી બહેન સાથે ચોખ્ખી વાત કર અને તેમને જણાવ કે હવે તું તેમને દર મહિને પૈસા નથી મોકલી શકતો. જો તેમને ક્યારેય સાચે જ કોઈ વસ્તુની જરૂર હોય તો તું મદદ કરી દેજે, પરંતુ આ રીતે વિચાર્યા વગર પૈસા મોકલવાનું બંધ કરવું પડશે. રાજેશે કહ્યું કે પણ તે મારી બહેન છે અને હું તેને કેવી રીતે ના પાડી શકું છું? મેં કહ્યું કે રાજેશ, જો તારી બહેનને તારાથી સાચો પ્રેમ છે તો તે સમજી જશે અને જો નથી સમજતી તો પછી તારે જાતે નિર્ણય લેવો પડશે કે તારા માટે શું વધારે જરૂરી છે. તે રાત્રે અમે બંને મોડે સુધી વાત કરતા રહ્યા અને રાજેશે મને વચન આપ્યું કે હવે તે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં મારી સાથે વાત કરશે. તેમણે કહ્યું કે તે પોતાની બહેન સાથે વાત કરશે અને તેને સમજાવશે. મેં તેમને કહ્યું કે હું તારી બહેન સાથે લડવા નથી માંગતી અને ના હું ઈચ્છું છું કે તમારા સંબંધમાં કોઈ ખટાશ આવે, પરંતુ હું એ જરૂર ઈચ્છું છું કે બધું સાફ અને સારી રીતે હોય. રાજેશે સમજ્યા અને કહ્યું કે તે બધું ઠીક કરી દેશે. મને થોડી રાહત મળી કે ઓછામાં ઓછું હવે સત્ય સામે આવી ગયું છે અને અમે આના પર વાત કરી શક્યા છીએ. બીજે દિવસે રાજેશે પોતાની બહેન સવિતાને ફોન કર્યો અને તેની સાથે વાત કરી. હું તેમની પાસે જ હતી અને હું સાંભળી રહી હતી કે તે શું કહી રહ્યા છે. રાજેશે સવિતાને કહ્યું કે હવેથી તે તેમને દર મહિને પૈસા નથી મોકલી શકતા કારણ કે તેમની પોતાની જવાબદારીઓ છે. સવિતાએ પહેલાં તો ખૂબ ખરાબ માન્યું અને કહ્યું કે ભાઈ, અચાનક તમને શું થઈ ગયું અને કેમ તમે આવું કહી રહ્યા છો? રાજેશે તેમને સમજાવ્યા કે જો સવિતા,
હું તારી મદદ કરવાનું બંધ નથી કરી રહ્યો, પરંતુ હવેથી ફક્ત ત્યારે જ કરીશ જ્યારે તને સાચે જ જરૂર હોય. સવિતાએ કહ્યું કે ભાઈ, રોશની ભાભીએ તમને કંઈ કહ્યું છે કે શું? રાજેશે કહ્યું કે ના, આ મારો પોતાનો નિર્ણય છે. પરંતુ સવિતાએ ફોન પર જ કહેવાનું શરૂ કરી દીધું કે ભાઈ, તમે બદલાઈ ગયા છો અને તમે તમારી બહેનને ભૂલી ગયા છો. રાજેશને ગુસ્સો આવી ગયો અને તેમણે કહ્યું કે સવિતા, હું તને નથી ભૂલ્યો, પરંતુ મારે મારા ઘર વિશે પણ વિચારવાનું છે. તેમણે કહ્યું કે તારી પાસે બધું જ છે અને તને કોઈ વસ્તુની અછત નથી, તો પણ તું દર મહિને મારી પાસેથી પૈસા લેતી રહે છે. આ યોગ્ય નથી. સવિતાને જવાબ ન મળ્યો અને તેણે ફોન કાપી દીધો. રાજેશ પરેશાન થઈ ગયા અને મેં તેમને દિલાસો આપ્યો કે થોડા દિવસોમાં બધું ઠીક થઈ જશે અને સવિતા સમજી જશે. થોડા દિવસ પછી સવિતાએ ફરીથી ફોન કર્યો અને આ વખતે તેના અવાજમાં ગુસ્સો નહીં, પરંતુ સમજદારી હતી. તેણે રાજેશ પાસે માફી માંગી અને કહ્યું કે ભાઈ, તમે સાચું કહી રહ્યા છો. મારે આટલા વર્ષો સુધી તમારી પાસેથી પૈસા નહોતા લેવા જોઈતા. તેણે કહ્યું કે હું ટેવાઈ ગઈ હતી અને મને લાગતું હતું કે આ મારો હક છે, પરંતુ હવે મને સમજાઈ ગયું છે કે આ ખોટું હતું. રાજેશને ખૂબ સારું લાગ્યું અને તેમણે કહ્યું કે કોઈ વાત નહીં સવિતા, હવે બધું ઠીક થઈ જશે. સવિતાએ કહ્યું કે ભાઈ, જો મને ક્યારેય સાચે જ કોઈ વસ્તુની જરૂર છે તો હું તમને જરૂર જણાવીશ, પરંતુ હવે હું વગર કારણે તમારી પાસેથી પૈસા નહીં લઉં. તે દિવસ પછીથી બધું બદલાઈ ગયું. રાજેશે પોતાની બહેનને દર મહિને પૈસા મોકલવાનું બંધ કરી દીધું અને અમે તે પૈસાને અમારી બચતમાં નાખવાનું શરૂ કરી દીધું. અમે અમારું દેવું ચૂકવવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે અમારી આર્થિક સ્થિતિ સારી થવા લાગી. મને ખૂબ શાંતિ મળી કે મેં સાચા સમયે સાચું પગલું ભર્યું અને મારા સંબંધમાં ખુલ્લાપણું લાવી. રાજેશ પણ હવે મારી સાથે દરેક વાત શેર કરે છે અને અમે મળીને દરેક નિર્ણય લઈએ છીએ. અમારો સંબંધ પહેલાં કરતાં વધારે મજબૂત થઈ ગયો છે, કારણ કે હવે અમારા વચ્ચે કોઈ છુપાયેલું સત્ય નથી. થોડા મહિના પછી સવિતા અમારા ઘરે આવી અને મારી પાસે માફી માંગી. તેણે કહ્યું કે ભાભી, મને માફ કરી દો, હું ખોટી હતી અને મેં તમારા અને ભાઈના સંબંધને નુકસાન પહોંચાડ્યું. મેં તેને ગળે લગાડી અને કહ્યું કે કોઈ વાત નહીં સવિતા, હવે બધું ઠીક છે. તેણે કહ્યું કે ભાભી, તમે સાચે જ ખૂબ સમજદાર છો અને તમે ભાઈને સાચા રસ્તો બતાવ્યો. મેં કહ્યું કે સવિતા, હું ફક્ત મારા સંબંધને બચાવવા માંગતી હતી અને સત્ય જાણવા માંગતી હતી. તે દિવસે અમે ત્રણેય મળીને ઘણી બધી વાતો કરી અને અમારા સંબંધો ફરીથી પહેલાં જેવા થઈ ગયા. આજે જ્યારે હું પાછળ ફરીને જોઉં છું તો મને ખૂબ ખુશી થાય છે કે હું ચૂપ નથી રહી અને મારા સવાલ પૂછ્યા. જો હું તે દિવસે હિંમત ન કરતી અને મારી નણંદને મળવા ન જાતો, કદાચ આજે પણ એ જ સિલસિલો ચાલી રહ્યો હોત અને અમારા પૈસા બરબાદ થઈ રહ્યા હોત. મેં શીખ્યું કે દરેક સંબંધમાં ખુલ્લાપણું અને ભરોસો ખૂબ જરૂરી છે અને જો કંઈક મોટું લાગી રહ્યું છે તો તેના વિશે વાત કરવી જોઈએ. ચૂપ રહેવાથી કોઈ સમસ્યા હલ નથી થતી, પરંતુ વધુ વધી જાય છે. મેં એ પણ શીખ્યું કે પરિવારની મદદ કરવી સારી વાત છે, પરંતુ એક મર્યાદા હોવી જોઈએ અને મદદ ત્યારે જ કરવી જોઈએ જ્યારે સાચે જ જરૂર હોય. હું આજે મારી વાર્તા તમારી સાથે આટલે શેર કરી રહી છું કારણ કે મને લાગે છે કે ઘણી બધી સ્ત્રીઓ આવી જ સ્થિતિમાં હોય છે, જે ચૂપચાપ બધું સહન કરતી રહે છે અને પોતાના સવાલ નથી પૂછતી. હું તે બધી સ્ત્રીઓને કહેવા માંગુ છું કે પોતાના હકની વાત કરવી કોઈ ગુનો નથી અને જો તમને કંઈક ખોટું લાગી રહ્યું છે તો તેના વિશે વાત જરૂર કરો.
તમારે તમારા પતિથી ડરવું ન જોઈએ, પરંતુ તેમના પર ભરોસો કરવો જોઈએ અને ખુલીને વાત કરવી જોઈએ. એક સારો સંબંધ તે હોય છે જ્યાં બંને લોકો એકબીજાને સમજે છે અને મળીને નિર્ણયો લે છે. હું એ પણ કહેવા માંગુ છું કે પરિવાર ખૂબ જરૂરી છે, પરંતુ પોતાનું ઘર સૌથી વધારે જરૂરી છે. જો તમે તમારા ભાઈ બહેન કે સગાઓની મદદ કરવા માંગો છો તો જરૂર કરો, પરંતુ એટલી નહીં કે તમારું પોતાનું ઘર પરેશાન થઈ જાય. દરેક વસ્તુની એક મર્યાદા હોય છે અને આપણે તે મર્યાદાનો ખ્યાલ રાખવો જોઈએ. મદદ કરવી અને કોઈને ફાયદો ઉઠાવવા દેવો બે અલગ વાતો છે અને આપણે આમાં ફરક સમજવો જોઈએ. જો કોઈ તમારી મદદનો ફાયદો ઉઠાવી રહ્યું છે તો તમારે તેને રોકાવવું જોઈએ, નહીંતર તમે પોતે મુસીબતમાં ફસાઈ જશો. હું રાજેશનો આભાર માનવા માંગુ છું કે તેમણે મારી વાત સાંભળી અને સમજ્યા. ઘણા બધા લોકો એવા હોય છે જે પોતાની ભૂલ માનતા નથી, પરંતુ રાજેશે પોતાની ભૂલ માની અને સુધારો કર્યો. આજે અમારો સંબંધ પહેલાં કરતાં સારો છે અને અમે બંને એકબીજાને વધારે સમજીએ છીએ. હું સવિતાનો પણ આભાર માનવા માગું છું કે તેણે પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગી. આજે અમારા વચ્ચે કોઈ કડવાશ નથી અને અમે બધા મળીને ખુશ છીએ. આ બધું એટલે શક્ય બન્યું કારણ કે અમે સાચી વાત કરી અને એકબીજાને સમજવાનો પ્રયત્ન કર્યો. મારી વાર્તામાંથી એક મોટી શીખ એ મળે છે કે સત્યને છુપાવવું ક્યારેય સારું નથી હોતું અને ના તો ચૂપ રહેવું. સમસ્યાનો ઉકેલ છે, જો તમને કંઈક ખોટું લાગી રહ્યું છે તો તેના વિશે વાત કરો અને સત્ય જાણવાનો પ્રયત્ન કરો. ડરો નહીં, કારણ કે સત્ય જાણવું તમારો હક છે અને તમારે તમારા હક માટે લડવું જોઈએ. પરંતુ લડાઈનો અર્થ ઝઘડો નથી હોતો, પણ સમજદારીથી વાત કરવી હોય છે. જો તમે શાંતિથી અને પ્રેમથી પોતાની વાત રાખશો તો લોકો જરૂર સમજશે અને તમારી વાત સાંભળશે. બીજી મોટી શીખ એ છે કે મદદ કરવી સારી વાત છે, પરંતુ આંધળી મદદ કરવી ખોટું છે. જો કોઈ તમારી મદદનો ફાયદો ઉઠાવી રહ્યું છે કે પછી મદદની જરૂર નથી, તો પણ તમે મદદ કરતા જઈ રહ્યા છો, તો આ યોગ્ય નથી. આપણે સમજદારીથી મદદ કરવી જોઈએ અને જોવું જોઈએ કે આપણી મદદનો સાચો ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં. જો નથી થઈ રહ્યો તો આપણે અટકી જવું જોઈએ અને આપણી પ્રાથમિકતાઓ નક્કી કરવી જોઈએ. પોતાના ઘર અને બાળકોની જરૂરિયાતો સૌથી પહેલાં છે અને ત્યાર પછી બીજી વસ્તુઓ આવે છે. ત્રીજી શીખ એ છે કે દરેક સંબંધમાં સંતુલન હોવું જોઈએ અને કોઈ પણ એક પક્ષ બીજા પર હાવી ન થવો જોઈએ. પતિ અને પત્ની બંનેએ મળીને નિર્ણયો લેવા જોઈએ અને કોઈએ પણ એકલા કોઈ મોટો નિર્ણય ન લેવો જોઈએ. જો તમે કંઈક કરવા માંગો છો તો પહેલાં તમારા સાથી સાથે વાત કરો અને તેમનો અભિપ્રાય લો. હોઈ શકે છે કે તેમની પાસે કોઈ સારો સુઝાવ હોય કે પછી તે તમને કોઈ એવી વાત જણાવી દે જે તમે નથી જાણતા. બે લોકો મળીને હંમેશા સારા નિર્ણયો લઈ શકે છે, બદલે એકલતાના. ચોથી શીખ એ છે કે ભરોસો અને ખુલ્લાપણું દરેક સંબંધનો પાયો છે. જો તમે તમારા સાથીથી કંઈક છુપાવો છો તો તે એક દિવસ જરૂર ખબર પડી જશે અને ત્યારે સંબંધમાં તિરાડ આવી શકે છે. આટલે સારું છે કે તમે શરૂઆતથી જ ખોલીને વાત કરો અને કંઈ પણ છુપાવો નહીં. જેટલું વધારે તમે ખોલીને વાત કરશો એટલો જ વધારે તમારો સંબંધ મજબૂત થશે. નાની નાની વાતોને છુપાવવી પછી મોટી સમસ્યા બની શકે છે. એટલે હંમેશા સાચું બોલો અને તમારા સાથી પર ભરોસો કરો. પાંચમી શીખ એ છે કે સ્ત્રીઓએ પોતાના હકની વાત કરવી જોઈએ અને ચૂપ ન રહેવું જોઈએ. ઘણી બધી સ્ત્રીઓ વિચારે છે કે જો તે કંઈક કહેશે તો સંબંધમાં
તિરાડ આવી જશે કે પછી લોકો તેમને ખરાબ સમજશે. પરંતુ આ વિચારસરણી ખોટી છે. જો તમે તમારા હકની વાત નહીં કરો તો કોઈ બીજું પણ નહીં કરે. તમારે તમારો અવાજ ઉઠાવવો પડશે અને પોતાના માટે ઊભા રહેવું પડશે. પરંતુ યાદ રાખો કે અવાજ ઉઠાવવાનો અર્થ બૂમો પાડવી નથી હોતો, પણ સમજદારીથી પોતાની વાત રાખવી હોય છે. આજે હું ખૂબ ખુશ છું કે મેં મારા હક માટે અવાજ ઉઠાવ્યો અને મારા સંબંધને બચાવ્યો. જો હું તે દિવસે ચૂપ રહી જાત તો કદાચ આજે મારી સ્થિતિ કંઈક બીજી હોત. હું મારી તે બધી બહેનોને કહેવા માગું છું કે પોતાના હક માટે લડો અને પોતાના અવાજને દબાવવા ન દો. તમે કોઈનાથી ઓછા નથી અને તમને પણ તમારા ઘરમાં તમારો અભિપ્રાય રાખવાનો પૂરો હક છે. ડરો નહીં અને હિંમતથી પોતાની વાત રાખો. સત્ય હંમેશા જીતે છે અને અચ્છાઈ હંમેશા બુરાઈ પર ભારે પડે છે. હું એ પણ કહેવા માગું છું કે સંબંધોમાં પ્રેમ અને સમજદારી બંને જરૂરી છે. ફક્ત પ્રેમથી કામ નથી ચાલતું, પણ સમજદારી પણ હોવી જોઈએ. જો તમે કોઈને પ્રેમ કરો છો તો તેનો અર્થ એ નથી કે તમે તેમની દરેક ખોટી વાતને સહન કરી લો. ક્યારેક ક્યારેક પ્રેમમાં ટોકવું પણ જરૂરી હોય છે અને ખોટાને ખોટું કહેવું પણ જરૂરી હોય છે. અસલી પ્રેમ એ છે કે જે તમને સારા બનાવે, ના કે બરબાદ કરે. જો તમારો સાથી તમારી વાત સાંભળે છે અને સમજે છે તો સમજી લો કે તે સાચો પ્રેમ છે. હું આજે મારી વાર્તા પૂરી કરતાં બસ એટલું કહેવા માગું છું કે જિંદગીમાં ક્યારેક ક્યારેક મુશ્કેલ નિર્ણયો લેવા પડે છે, પરંતુ તે નિર્ણયો જે તમારી જિંદગીને બદલી નાખે છે. જો હું તે દિવસે મારી નણંદને મળવા ન જાત અને સત્ય ન જાણત તો કદાચ આજે પણ હું અંધારામાં હોત. પરંતુ મેં હિંમત કરી અને સત્યનો સામનો કર્યો અને આજે હું ખુશ છું. તમે પણ તમારી જિંદગીમાં એવા નિર્ણયો લો જે તમને ખુશી આપે અને તમારા સંબંધોને વધારે મજબૂત બનાવે. યાદ રાખો કે સત્ય કડવું હોઈ શકે છે, પરંતુ જૂઠ કરતાં સારું હોય છે અને ખુલ્લાપણું હંમેશા છુપાવવા કરતાં સારું હોય છે. તો મિત્રો, આ હતી મારી વાર્તા જે મેં તમારી સાથે શેર કરી. મને આશા છે કે તમને મારી વાર્તામાંથી કંઈક શીખ મળી હશે અને તમે તમારી જિંદગીમાં આ વાતોને અપનાવશો. જો તમને મારી વાર્તા પસંદ આવી છે તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી બીજા લોકો સુધી પણ આ વાર્તા પહોંચી શકે. અને હા, કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમે આ વાર્તા વિશે શું વિચારો છો અને શું તમારી સાથે પણ ક્યારેય આવું કંઈક થયું છે. મને તમારો અભિપ્રાય જાણવામાં ખૂબ રસ છે અને હું દરેક કોમેન્ટ વાંચું છું. અને મિત્રો, એ પણ જણાવજો કે તમે આ વાર્તા ભારતના કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો. મને એ જાણવું ખૂબ ગમે છે કે મારી વાર્તાઓ દેશના કયા કયા ખૂણા સુધી પહોંચી રહી છે. જો તમે અત્યાર સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કૃપા કરીને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી દો, જેથી તમને મારી દરેક નવી વાર્તાની નોટિફિકેશન મળી રહે. હું દર અઠવાડિયે આવી જ સાચી અને દિલને સ્પર્શી જાય તેવી વાર્તાઓ લઈને આવું છું, જે તમને જરૂર પસંદ આવશે. મિત્રો, જો તમારી પાસે કોઈ આવી વાર્તા છે જે તમે મારી સાથે શેર કરવા માંગો છો તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો કે પછી મને ઈમેલ કરી શકો છો. હું તમારી વાર્તાને પણ મારી ચેનલ પર શેર કરી શકું છું, જેથી બીજા લોકો પણ તેનાથી શીખી શકે. યાદ રાખો કે દરેક વાર્તામાં કંઈક ને કંઈક શીખ છુપાયેલી હોય છે અને જ્યારે આપણે આપણી વાર્તાઓ શેર કરીએ છીએ તો આપણે બીજાઓની મદદ કરીએ છીએ. તો કૃપા કરીને અમારી વાર્તાઓ શેર કરો અને એકબીજાનો સાથ આપો. હું રોશની એકવાર ફરીથી આપ સૌનો આભાર માનું છું કે તમે મારી વાર્તાને આટલા પ્રેમથી સાંભળી. મને આશા છે કે
તમને મારી વાર્તા સારી લાગી હશે અને તમે આનાથી કંઈક શીખ્યું હશે. જો તમને લાગે છે કે આ વાર્તા કોઈ બીજાના કામ આવી શકે છે તો કૃપા કરીને તેને તેમની સાથે પણ શેર કરો. અમે બધા મળીએ એકબીજાની મદદ કરી શકીએ છીએ અને એક સારો સમાજ બનાવી શકીએ છીએ જ્યાં દરેકને પોતાની વાત કહેવાનો હક હોય અને દરેકની વાત સાંભળવામાં આવે. મિત્રો, હું તમારી વિદાય લઉં છું અને જલ્દી જ એક નવી વાર્તા લઈને તમારી સામે હાજર થઈશ. ત્યાં સુધી તમે બધા ખુશ રહો અને પોતાના પરિવારનો ખ્યાલ રાખો. યાદ રાખો કે સંબંધો ખૂબ નાજુક હોય છે અને તેમને સંભાળવા માટે પ્રેમ, સમજદારી અને ખુલ્લાપણું ત્રણેય જોઈએ. પોતાના સંબંધોમાં હંમેશા સચ્ચાઈ રાખો અને એકબીજાનો સાથ આપો. જિંદગીમાં ઉતાર ચઢાવ આવતા રહેશે, પરંતુ જો તમે સાથે છીએ તો દરેક મુશ્કેલી સરળ થઈ જાય છે. તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્કાર અને આવજો. જય શ્રી કૃષ્ણ.